એમાં મેકરણ દાદા જે કચ્છના કબીર કહેવાય છે, આ પુસ્તકની અંદર એમનું જીવન અને કવન એના વિશેનું પુસ્તક છે. તો મેકરણ દાદાએ કચ્છી ભાષામાં કચ્છીઓને ઉપદેશ આપ્યો છે. મારી દ્રષ્ટિએ મેકરણ દાદાએ જે ઉપદેશ આપ્યો એમાં 7 પ્રકારની સાખી છે, જે મારી વ્યક્તિગત નિષ્ઠા, વ્યક્તિગત અભ્યાસમાં મને એમ લાગે છે. એમાં દાદા મેકરણની સાખીમાં પહેલો પ્રકાર છે સદ ઉપદેશ પરક સાખી, જે વ્યક્તિને સદ ઉપદેશ આપે છે. દાખલા તરીકે, જીઓ ત ઝેર મથિયો, શક્કર થિયો મુજા શેણ, મરી વેંધા માળુઆ રોંધા ભલેજા વેણ. બીજો છે નક ઘસીને નમાજ પડે, હથે નકે હી, પંજવાર હાથ પગ ધોતે ખુદાને જોડે હી. એક સાખી સદુપદેશ પરક જ છે કે ખાધે પણ ખરાય ન, ક્યો કાયા તે ભાર, મુવા પોય મેકો ચે, કે ન વિધે ઉચકાર. પછી મોતી મંગ્યા ન ડીજે. એમના સદુપદેશમાં એમ કહ્યું કે કોઈ મોતી માંગે તો એમને એમ ન દઈ દેવા. જ્યારે એનો પારખું, એનો જાણકાર, એની કિંમત સમજે એવી વ્યક્તિ આવે તો દેવા. મોતી મંગ્યા ન ડીજે, ભલે થીએ કારા કેટ, જડે મેલે પારખું તડે ડીજે જટ. સાખીનો બીજો પ્રકાર છે વૈરાગ્ય પરક સાખી, જેમાં દાદા મેકરણે એમ કહ્યું કે સાચો વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે એમની કેવી ભાષા હોય. ન મેળે ન મલાખડે ન વસ્તી સે વ્યવહાર, મુજો નાથ મેકણ છે કાકે કયો કરાર. કે કોઈ મેળે કે મલાખડે કે વસ્તીથી જેને કોઈ વ્યવહાર નથી, એ સાચો વૈરાગ્ય છે. પછી કોરિયું કોરિયું કરો કરો, કોરિયે મેં આય કૂડ, મરી વેંધા માળુઆ મોં પોંધી ધૂળ. વૈરાગ્ય પરક સાખીમાં એક વખત એમ કહ્યું કે હેકડા હલ્યા બ્યા હલંધા, ત્ર્યા ભરી વેઠા ભાર, મેકો ચેતો માળું પાએ ઊંજી લાર. આ બીજો પ્રકાર હતો. સાખીનો ત્રીજો પ્રકાર છે આત્મજ્ઞાન પરક સાખી, જે વ્યક્તિને પોતાનું આત્મજ્ઞાન પ્રગટે છે ત્યારે એમની કઈ ભાષા હોય છે. હટ બજારે ન જોડે ઈ અંધર में आए, હટ બજારે ન જોડે ઈ અંધર में आए,